પરેશભાઈ ના વાઇફ ના હાથે કરાઈ નાખ્યું ઇન્ફિનિટી સ્ટુડિયો નું મુહૂર્ત. હવે તમે તમારા ત્રણેય ભાઈઓ ધબધબાટી બોલાવો. જય શ્રી રામ. મિત્રો, આપણે જવાનું છે પિથલ પર ઉદ્ઘાટન માં, પણ આ વરસાદ રહેવાનું નામ જ નથી લેતો. રેનકોટ પહેરી લીધો ને એવું લાગે નવું અવતાર ધારણ કર્યું એવું. થોડોક આગળ એલો તો બગડ નદી બે કાંઠે જાય છે વરસાદના લીધે. આમનાન વરસાદ રહેશે તો ખેડૂત બિચારક ને કાંઈ નહીં વધે. ભારે વરસાદના લીધે જ્યાં જવો ને નદી નેરા ફૂલ જ જાય. આવી ગયા પિથલ પર ને આપણે ભાઈઓ કઈક આવી રીતનો સેટઅપ કર્યો છે સ્ટુડિયો નો. ઈ બધું તો ઠીક, પણ ઓલા ત્રણેય ગયા ક્યાં? સ્ટુડિયો નું બોર્ડ લગાડવાનું કામ હાલે. ડબલ ચેકિંગ. બધા ભાઈ બંધો આવી જાય ને ફૂલ ઉદ્ઘાટન ની તૈયારી થઈ ગઈ છે. તમારે ત્યાં આવતા શુભ લગ્ન પ્રસંગ ના દિવસે એક જ નામ યાદ રાખો, એટલે કે ઇન્ફિનિટી સ્ટુડિયો. આ નંબર પર કોલ કરીને જલ્દી બુકિંગ કરાવી ગયો. પરેશભાઈ ના વાઇફ ને આચે રિબિન કટ કરાવીને ઇન્ફિનિટી સ્ટુડિયો નું મુહૂર્ત કરી નાખ્યું. મસ્ત મજાનું ઓપનિંગ થઈ ગયું છે. ભાવેશભાઈ ને, પરેશભાઈ ને અને કિરણભાઈ ને કોંગ્રેચ્યુલેશન. જિંદગીમાં ખૂબ આગળ વધો એ મારી શુભકામના છે. ઓપનિંગ તો કરી નાખ્યું, પણ ખાલી ગોળધાણામાં પકડી દીધું. માણસ બે ત્રણ મણ પેંડા લઈ આવે. કાંઈ વાંધો નહીં, ગોળધાણામાં પકડી દઈશું. ગોળધાણા રેખે ને તમે તમારે ઠાઈ ઠાઈને ખવડાવતા ને હાસું એવું જ થયું કે બધા ભાઈ બંધો મળીને ઠાઈ ઠાઈને ગોળધાણા તાણીને ખવડાવ્યા. ગોળધાણા રેખે એટલે વધારે તમારે જ ખાવા પડે મારો ભાઈ. કોઈને બાકી રહેવાનું થતું નથી. તમે તમારે હમ્માઈ ખવડાવી જો. પછી ભાવેશભાઈ ફોટો એડિટિંગ નું કામ શરૂ કરી દીધું. નાસ્તો લેવા ગયા પણ મૂકવાનો થતો જ નથી. બધાએ ઉલ્લી નાસ્તાની ઝપટ બોલાવી. મેં તો 2 કિલો ખા જાઉંગા. સ્ટુડિયો ના એડ્રેસ ની વાત કરી તો પિથલ પર જલારામ સ્કૂલ ની બાજુમાં ખોડિયાનગર દુકાન નંબર 4. મેં મારા લગ્ન નું કામ ખુદ આ સ્ટુડિયો વાળા પાસે કરે. બહુ કામ મસ્ત છે, જલ્દી બુકિંગ કરાવી જો. આવી જા ઘરે. અને બાય બાય. બીજા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી લો.